અને હવે વાત અકસ્માતની અમદાવાદના પકવાન ક્રોસ રોડ પર અકસ્માત સર્જાયો છે। કાર રેલિંગ તોડી અને પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ। પૂર ઝડપે જતી આ કારનો મોડી રાત્રે અકસ્માત સર્જાયો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો, જેમાં એક કાર એ રેલિંગ કુદાવી અને આગળ પહોંચી ગઈ હતી। અકસ્માતને લઈને અત્યારે વિગતો સામે આવી રહી છે। અમદાવાદના પકવાન ક્રોસ રોડ પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો। રેલિંગ પર આ કાર ચડી ગઈ હોવાની વિગતો સામે આવી છે। અને આ જ મુદ્દે અમારા સંવાદદાતા પ્રતીક જે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પ્રતીક, અત્યારે અમદાવાદના પકવાન ક્રોસ રોડ પર અકસ્માત સર્જાયા હોવાની વિગતો સામે આવી છે। ગઈકાલે મોડી રાત્રે એ અકસ્માત સર્જાયો હતો। જાનહાનિ કઈ પ્રકારની છે, વિગતો કઈ પ્રકારની છે? લખમાં અમદાવાદ શહેરના એસજી હાઈવેને લોકો અને વાહન ચાલકો જાણે રેસિંગ ટ્રેક સમજતા હોય તેમ વર્તી રહ્યા છે અને આ કારણથી એસજી હાઈવે ઉપર સૌથી વધુ અકસ્માત થતા હોય છે। વધુ એક અકસ્માત અમદાવાદ શહેરના એસજી હાઈવે ઉપર થયો છે। આ દ્રશ્ય સીધા જ જોઈ શકાય છે કે આ જે કાર છે તે કાર રેલિંગ તોડીને પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ હતી। પકવાન 4 રસ્તા બ્રિજના નીચેનો આ પાર્કિંગ એરિયા છે કે જ્યાં આગળ આ કાર પાર્કિંગ માટે જે રેલિંગ બનાવેલી છે તે રેલિંગ તોડીને પાર્કિંગ એરિયામાં ઘૂસી ગઈ હતી। લગભગ 4 વાગે વહેલી સવારનો આ બનાવ છે। બનાવ બાદ કાર ચાલક છે તે ઘટના સ્થળેથી ફરાર થયા છે અને આ કાર જે 24 પાર્સિંગની છે, આ અકસ્માતની જાણ હજુ સુધી પોલીસને નથી થઈ, પરંતુ કાર ચાલક છે તે અકસ્માત સર્જ્યા બાદ કાર મૂકીને જ રવાના થઈ ચૂક્યા છે। મહત્વનું છે કે આ જે પાર્કિંગ એરિયા છે તે પાર્કિંગ એરિયાની અંદર મોડી રાત્રે અને રાત્રે દરમિયાન શ્રમિકો અહીંયા આરામ કરતા જે સૂતા હોય છે, એટલે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ આ ગંભીર અકસ્માત છે ને અકસ્માત કેવી રીતે થયો તે સૌથી મોટો સવાલ છે। કારણ કે એસજી હાઈવે ઉપર ખૂબ મોટી જગ્યા છે ટર્નિંગ લેવા માટે, આ પકવાન 4 રસ્તા છે, પરંતુ આ કાર ચાલકની સીધી બેદરકારી જોવા મળી રહી છે। કારણ કે કાર છે તે પાર્કિંગ એરિયામાં રેલિંગ તોડીને ઘૂસી ગઈ હતી। ખૂબ સ્પીડમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવે છે, કારણ કે ખૂબ જ મજબૂત રેલિંગ છે અને મજબૂત રેલિંગ છે તેને તોડીને આ કાર છે તે પાર્કિંગ એરિયામાં ઘૂસી છે, જેના કારણે હવે સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે કે આ અકસ્માતમાં કોઈ ઈજાગ્રસ્ત થયા છે કે કેમ। સાથે જ આ અકસ્માત થવા પાછળનું કારણ શું છે? કારણ કે સામાન્ય રીતે જો કાર સ્પીડમાં હોય તો જ આ પ્રકારનો અકસ્માત થાય, તો જ આટલી સ્પીડથી કાર છે તે પાર્કિંગ એરિયામાં રેલિંગ તોડીને ઘૂસી શકે। પરંતુ હાલ આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આભાર પ્રતીક, આપ જોડાયા તે બદલ।